હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો આજે આપણે શીખીશું એમ ઇઝ આર અને વોઝ વર વિશે. એમ ઇઝ આર ટુ બીના વર્તમાન કાળના રૂપો છે. બરાબર, વર્તમાન એટલે શું? તો કે અત્યારે જે કાંઈ ઘટના થાય છે તેવું દર્શાવવા માટે સામાન્ય રીતે એમ ઇઝ આરનો ઉપયોગ કરાય છે. વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ન હોય. મુખ્ય ક્રિયાપદ એટલે કયા? તો કે ટોક, વોક, પ્લે, ઈટ, રન, ડાન્સ. આવા બધા ક્રિયાપદોને મુખ્ય ક્રિયાપદ કહેવાય. એ જ્યારે ન આપેલા હોય ત્યારે સહાયકારક ક્રિયાપદનું કાર્ય કરવા માટે એમ ઇઝ આરનો ઉપયોગ થાય છે. એમ એટલે છું, ઇઝ એટલે છે અને આર એટલે છીએ. આઈ સાથે એમ આવશે, એક વચનમાં ઇઝ આવશે અને બહુવચન વિશે વાત કરવી છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? આર. જેમ કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. શી ઇઝ અ નર્સ. શી સાથે ઇઝ વપરાશે કે તેણી નર્સ છે. હી ઇઝ અ ડૉક્ટર. તે ડૉક્ટર છે. ચલો હવે આગળ સમજીએ. આઈ સાથે એમ. વી બહુવચન નામ છે. વી એટલે અમે, તો એની સાથે શું વપરાશે? આર. યુ સાથે પણ આર. હંમેશા યાદ રાખવું, યુ એક વચન હોય કે બહુવચન હોય, બંનેમાં યુ સાથે આર જ વપરાશે. ધેય સાથે આર. ધેય એટલે તેઓ. હી એટલે તે. કોઈ પણ પુરુષવાચક નામ વિશે વાત કરવી છે ત્યારે એનું નામ ન લેતા આપણે હીનો ઉપયોગ કરીશું. પછી છે શી. શી સાથે ઇઝ. ઈટ પ્રાણી, પક્ષી, નિર્જીવ વસ્તુઓ માટે ઈટ વપરાય છે એટલે ઈટ સાથે શું આવશે? ઇઝ. એક વચન વર્તમાન કાળનું નામ આપેલું હોય ત્યારે ઇઝ વપરાશે. બહુવચન વર્તમાન કાળના નામ સાથે આર વપરાશે. બરાબર. ચલો હવે વાત કરીએ વોઝ અને વર. બધા આને વેર વાંચતા હોય છે પણ આને આપણે વર વચાય છે. નિયમ એવો છે કે WHERE જે આપેલું હોય તેને વર કહેવાય, વેર કહેવાય છે. પણ આ છે એને શું કહી? વર. વોઝ અને વર ટુ બીના ભૂતકાળના રૂપો છે. ભૂતકાળ એટલે શું? તો કે જે ઘટના પહેલાં બની ગયેલી છે એવું દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે. વાક્યમાં સહાયકારક ક્રિયાપદનું કાર્ય કરે છે. જેવી રીતે આપણે આગળ જોયું કે એમ ઇઝ આર છે એ સહાયકારક ક્રિયાપદનું કામ કરે છે, બસ એ જ રીતે વોઝ અને વર પણ સાદા ભૂતકાળમાં નહીં પણ ભૂતકાળની અંદર વોઝ વરનું